નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સેશનમાં સ્વાગત છે. દેશની આર્થિક સુરક્ષા અંગે પીએમ મોદીની તાજેતરની અપીલો વિશે આજે આપણે જાણીશું. વૈશ્વિક તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે આપણી ભારતીય અર્થવ્યવસ્થા અચાનક આટલા મોટા દબાણનો સામનો શા માટે કરી રહી છે? મુખ્ય કારણ છે ઈંધણ. દેશમાં તેલના ઉત્પાદન અને આપણા રોજના વપરાશ વચ્ચે બહુ મોટો તફાવત છે. હકીકતમાં આપણે આપણી તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે આશ્ચર્યજનક રીતે 88.6% વિદેશી આયાત પર નિર્ભર છીએ. આ મોંઘું વિદેશી તેલ ખરીદવાથી દેશના મહત્વપૂર્ણ ફોરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી મુદ્રા ભંડાર પર બહુ ભારે બોજ પડે છે. એટલે જ ઈંધણ બચાવવા ફરીથી વર્ક ફ્રોમ હોમ શરૂ કરવા અને મેટ્રો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા અપીલ કરાઈ છે. જો આપણે કારપુલિંગ અપનાવીએ ને તો ડેટા મુજબ દર વર્ષે લગભગ 380 મિલિયન લીટર ઈંધણ બચાવી શકાય છે. વિદેશી મુદ્રા બચાવવા માટે 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળીને દેશમાં જ પર્યટન કરવાની પણ ખાસ સલાહ છે. સ્થાનિક પ્રવાસનથી આપણું અર્થતંત્ર મજબૂત બને છે. જુઓ ને, 2023માં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 2509 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. અરે હા, બીજો મોટો ખર્ચ સોનું છે. માત્ર 1 જ વર્ષમાં ભારત સોનાની આયાત પાછળ $72 અબજ ખર્ચે છે. તેથી જ દેશની અર્થવ્યવસ્થા બચાવવા માટે 1 વર્ષ સુધી બિનજરૂરી સોનું ન ખરીદવાનો સંકલ્પ લેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક અને લોકલ વસ્તુઓનો જ ઉપયોગ કરવાથી આપણું આત્મનિર્ભર ભારત વધુ મજબૂત બનશે. ટૂંકમાં સમજીએ તો, જો આપણે બધા થોડોક જ સંયમ રાખીએ તો આપણો દેશ આર્થિક રીતે ઘણો મજબૂત બની શકે છે. તો મિત્રો, આ પડકારજનક સમયમાં આ ફેરફારો વિશે તમારું શું માનવું છે? આના પર ચોક્કસથી વિચાર કરજો.